પાલનપુર તાલુકાનું એગોલા એક એવું ગામ છે જ્યાં ચૈત્ર સુદ પૂનમના દિવસે ગામમાં દરેકના ઘરે તાળા હોય છે। ગામના તમામ લોકો પોતાના ધંધા રોજગાર અને ઘરના તાળા મારી અને આ દિવસે ઘરની બહાર નીકળી જાય છે। બનાસકાંઠાના પાલનપુર તાલુકાના એગોલા ગામમાં ચૈત્ર સુદ પૂનમના દિવસે પ્રવેશીએ એટલે તમને ગામ આખું સુમસામ મળે। દરેકના ઘર પર તાળા મારેલા હોય અને દરેક લોકો પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને ગામની બહાર આવેલા મહાકાળી માતાજીના મંદિરમાં ગામના તમામ જ્ઞાતિના લોકો પરિવાર સાથે ભેગા થાય છે। માન્યતા એવી છે કે 1965 થી આ પ્રથા ચાલી આવે છે। વર્ષો પહેલા ગામમાં કોઈ એવા રોગે ભરડો લીધો હતો અને ત્યારબાદ ગામના પંડિત અને વડીલોએ ભેગા થઈ અને ગામને અલગ જગ્યાએ વસાવ્યું, પરંતુ આ રોગ મટવાનું નામ ન લેતો હતો અને લોકો ટપોટપ મરતા હતા। પરંતુ ત્યારબાદ ગામના પૂજારી અને વડીલોએ ગામની બહાર આવેલા મહાકાળી માતાજીના મંદિરમાં જઈ અને પ્રાર્થના કરી અને આરાધના કરી અને ત્યારબાદ પૂજારીએ કહ્યું કે આખું ગામ ચૈત્ર સુદ પૂનમના દિવસે એકઠું થઈ અને સારા મુહૂર્તમાં ઘરની બહાર નીકળી જાય, પોતાના ધંધા રોજગાર બંધ રાખે અને ગામની મંદિરમાં આવી અને મંદિરમાં નૈવેદ્ય બનાવીને માતાજીને ચડાવે તો આ રોગ મટે। અને એવી માન્યતા પ્રમાણે 1965 થી આ પ્રથા ચાલી આવે છે અને એગોલા ગામના તમામ ગ્રામજનો પોતાના પરિવાર સાથે મહાકાળી માતાજીના મંદિરમાં જાય છે અને ત્યાં ખીર અને સુખડીનો નૈવેદ્ય બનાવે છે અને માતાજીને ચડાવે છે। જો કે સવારે લોકો સારા મુહૂર્તમાં એગોલા ગામથી બહાર નીકળી જાય છે અને સાંજે સારા મુહૂર્તમાં પછી ગામમાં પ્રવેશે છે। આ દિવસે તમામ ધંધા રોજગાર નોકરી નાના મોટા વ્યવસાય પણ બંધ રાખી અને ગામની અંદરના અને ગામની બહાર રહેતા લોકો પણ માતાજીના મંદિરમાં એકઠા થાય છે અને આ પ્રથા પ્રમાણે પોતાનું માન્યતા જાળવી રાખે છે અને જે બાદ આ ગામમાં સુખ શાંતિ જળવાઈ રહી છે અને રોગે દેખા દીધી નથી। અમારા ગામની પરંપરા છે કે આજ સુધી ચૈત્ર સુદ પૂનમથી લઈને બધા ગામના લોકો મહાકાળી મંદિરે આવે છે। વર્ષો પહેલાં રોગચાળો આવ્યો હતો અને એ રોગચાળામાં પછી બધા માતાજીને કીધું હતું, પ્રાર્થના કરી હતી, તો એને આ લઈ ગામ ખાલી કરવાનું ને બધા લોકો અહીંયા આવે અને બધું પ્રસાદ લઈને પછી બધું રાંધવાનું અહીંયા જ હોય, બધું એમ જ કરવાનું અને પછી અહીંયા ખાઈને બહુ કરે અને પછી માતાજીના મુહૂર્ત પ્રમાણે પછી અમે પાછા ગામમાં જઈએ છીએ અને આખું ગામ ખાલી થઈ જાય છે, બધા અહીંયા જ હોય છે। વર્ષો જૂની ચાલતી આવતી માન્યતા પ્રમાણે એગોલા ગામના તમામ પરિવારો મહાકાળી માતાજીના મંદિરમાં એકઠા થાય છે અને ત્યાં મહિલાઓ સુખડી અને ખીરનો નૈવેદ્ય બનાવે છે અને ત્યારબાદ માતાજીના નૈવેદ્ય ધરાવે છે। આમ કરવાથી ગામમાં સુખ શાંતિનો માહોલ જળવાઈ રહે છે, જ્યારે બાળકો પણ આખો દિવસ આખા ગામના બાળકો આનંદ અને કિલ્લોલ કરે છે। ત્યારે અનોખી પ્રથાને લઈને બનાસકાંઠાનું આ ગામ પણ ચર્ચાસ્પદ છે। તો આ હતા